ચંદુ આમ જો મસ્ત રેડી થઈ ગયા છે. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ આજ છે ને અમારા બેનના મેરેજ છે, મતલબમાં આજ છે રાસ ગરબા અને કાલ બધા મહેમાન અમારા ઘરે આવ્યા હતા, તો આજ રોકાણા હતા અમારી ઘરે. આવડા લોકો આવ્યા હતા કંકોત્રી દેવા. જો અમે કંકોત્રી દેવા હતા, અમને લગ્નમાં શામિલ કરી નાખ્યા. રોકાઈ જવા રાસ ગરબા હે. રોકાવું તો છે પણ કંકોત્રી પહોંચાડવાની છે એટલે એ વાત કાલે આવ્યા હતા એટલે કાલે અમે કીધું રોકાઈ જાવ. આજે બધા દાદાને ઘેરે હતા, રાસ ગરબા લીધા થોડા ઘણા, અને હવે અમારા બેન ની જાય છે પાછા. હાલો તો હું લોકો આવો ભાવનગર. ભાવનગર માં આવશે 10 દી અગાઉ આવો ને. 10 દી અગાઉ તો બેન અહીં ઘેરે લગ્ન છે, તમે રોકાઈ જાવ તો થાય. અમારે લગ્ન છે એટલે તેડાવીએ કા. અરે ભાઈ અમે છે ને ભાઈ ચંદુને રાસ ગરબા શીખવાડ્યા છે. જો તમે આજના બ્લોગમાં તમને રાસ ગરબા જોવા મળશે ચંદુના. सिंधु मेरे मजे ले रहे हैं जिंदगी मजे ले रहे नहीं यार, तुझे सिखा रहे थे पता है. आप भाई ने आप अभी सीख जाओ फिर वहां के करना. एक डांस क्लास ले लेता हूँ, YouTube पे भी सर्च करता हूँ हाउ टू डांस गरबा डांस है, सॉरी नहीं देसी राड़ा गरबा गरबा हाँ, डांडिया भी अलग आता है. तू डांडिया का बोल रहा है भाई. स्टेप मैंने हाँ थोड़ा मिस्टेक थी ही, पण थोड़ा थोड़ा रास आयो एक બે की જેવો થોડો થોડા સ્ટેપ આવ્યા है. અને આજ ભાઈ રાસ ગરબા अरे है. हाँ एक चीज और जो बता रहा है ना उसको खुद नहीं आता. तो ये देख सच है. तो देखेंगे आज. કોમેન્ટ કરજો ભાઈ, જેકને આવડે છે બધાને ખબર છે. આવડે છે ભાઈ મને રાસ. मैं गलती गुरु चुन लिया था. સંધુ ને આવડે એવો તો કોઈને નહીં આવડતો. મારા બાપુ વિડિયો ઉતારતા હતા. गरबा गरबा करेंगे. अरे सॉरी भांगड़ा. આપણે ભાંગડા કરવાના છે. બાપા સીતારામ જય ભોળાનાથ જય માતાજી ભાઈ. अंकल और मैं पार्टनर है भांगड़ा के. આ ભાંગડા હાજે ભાંગડા. આ સાંજે ભાઈ ભાંગડા કરવાના છે, પણ અત્યારે છે ને હવે જવું છે દાદાના ઘરે, કેમ કે અહીંયા થોડું ઘણું કામ છે. હજી અમારે એક બે બેનને પાછા વાળ કપાવવા જવું ને આમ ને, તો થોડુંક મને ફોન કરે છે કે કારની વ્યવસ્થા કરવાની છે. એ બધું થોડી થોડી જવાબદારી માથે આવી જાય, પણ પછી ઘડી કરીને જાય ગામમાં. તો તમારે 8 તારીખે દાંડિયા રાસ છે એમાં આવવાનું, પછી 9 તારીખે સવારમાં માંડવો, પછી બીજી રાતના લગન, પછી રોકાઈ જવાનું, પછી બીજા દિવસે તમારે નીકળવાનું નહીં અને પછી દિવસે નીકળવાનું. બરોબર? તમે 3 દી રોકાવા તમારે તને 4 દિવસ રોકાય. હાલો અમાર લગન પતી જાય ને પછી આમ 3 પછી તો શું કામનું, અત્યારે તમારે ઘરે લગ્ન છે. પેલા તમે આવો પછી અમે આવશું. કેમ બા? હા આપણે એક જ દી દાવાનું. હા ના ના લે 3 દી આવવું પડે. અમે 3 દી રોકાવા આવશું, હું ક્યાં ના પાડીશ. મહિનો રોકાવા આવવાનું તું ક્યાં ગયું? મહિનો એ કે રોકાવા આવું છે મારે. એ બધું લાગે ભાઈ, પણ કાંઈ નહીં. 8 તારીખ હે ને, 8 તારીખ રાસ ગરબા હે ને. હા તે વાંધો નહીં. 9 તારીખના લગન. હા તે વાંધો નહીં. 8 કે 9 માં પૂગી જાવ અમે. બંધાઈ જય શ્રી કૃષ્ણ. રે માતારી બેન ને તો રહેતા નહીં ને, ભાગ્યા છે ને ભાઈ ને કહે કે તમે આવો તો. કાંઈ નહીં. તમે કેવા આવો છો ગામમાં? અમે તાર બાપ મૂકી દે હમણાં વાંધો નહીં. તો હવે છે ને અમે હું ચંદુ જાય ગામમાં, અને આશુબેન ને બધાને પછી મારા પપ્પા મૂકી જાય. અત્યારે ભાઈ અમારો લબાસો ભરીને જ જવાનો હે. હવે કાલ સમજે આવશું પાછા. આવી થોડાક દિવસમાં. આવો થોડાક દિવસમાં. ઓકે. આવજો. બધાને જય માતાજી, જય માં મંગલ ને ભાઈ ને જાય છે. ભાભી ને કહેતી બેન કોઈ, એટલે ભાઈ કોણ બેન બધી પર હક પણ રાખો. બધે પર હક પણ રાખવો પડે ને ભાઈ. કાંઈ વાંધો નહીં. હાલો આવજો. હા બાય. ફેમિલી તો અત્યારે ભાઈ હવે જવાનું છે પેલા દાદાની ઘેરે, પછી મામાની ઘેરે. ક્યાં ક્યાં જવું ને ક્યાં રહેવા દઉં, પણ ચાલ ભાઈ લે લે. અમે જો બધો ઠેલા તાર કરીને છે. આમાં તો ખાલી આમાં ખાલી શૂઝ જ છે. આની હાટું લીધા, મારા એક મોટા ભાઈ હાટું લીધેલા છે. આના 2 જોડ છે, 2 જોડ મારા છે, અને એક અમારા મોટા ભાઈના છે, એટલે વધારે થઈ ગયા. તમે ક્યારે આવો છો? હું હજી લુગડા થોડાક ધોઈને પછી આવું. વાંધો નહીં, માથું ને વળે. વાંધો નહીં. હાલો ભાઈ વાંધો નહીં. वांदो नहीं भाई. आज हो गया मेरा शहर.
છે ભાઈ બીજો દિવસ ને હું ને ચંદુ આમ જો મસ્ત રેડી થઈ ગયા છે ને ભાઈ. હું ને આજ શું કે ગોળ ખાવા બેઠો ને ખાંગડા ખાધા છે, એટલા કોઈ દિવસ નથી ખાધા ને. અત્યારે ને જાન પૂગી ગઈ છે ભાઈ આપણા ઘેરે. આ જો આવે છે વરરાજા. પાણી પીઓ પાણી. ચેસ. અત્યારે છે ને ફેમિલી ભાઈ વરરાજા ગયા છે અંદર પગે લાગવા, અને મેં છે ને શું કહે બૂટ ચોરી લીધું છે અને બે બહાર ઊભા છે. कितने पैसे लेने हैं चंदू? 20,000. 20,000. मैं तो कह रहा हूँ 25 ले लेते हैं. 25,000 खर्चा अपना निकल जाए. 20 में डील डन करते हैं. હવે અમારે કાલે સાંજે વટ ઉપર વાત વહી ગઈ હતી એટલે આ બધું જોઈએ. હવે 20 માં ડીલ કરવાનો વિચાર છે. અહીં બહાર નીકળે એટલે આગળ ડીલ કરીએ આપણે. ગણજો હિરકા ખાલી 20,000 નો દેતા. હાલો પૂરે ના ગિન્ના. ठूसो ठूसो खाओ नहीं ठूसो. ફેમિલી દાદાની ઘેરે જે લગ્ન હતા બધા પૂરા થઈ ગયા છે ને અત્યારે છે ને ભાઈ અમે મસ્ત સવારમાં ઊભા છે. બ્લોગ હમણાંથી કંઈ એડિટ કંઈ કર્યું નથી, એમનું બધું હતું. અત્યારે સવારે વહેલા ઊભો છો ને એડિટ કરતો હતો બ્લોગ. અને અમારા આ ભાઈ જો સવારમાં આમ કોને તમે બહુ कितने दिन बाद आज सुबह जल्दी उठे हम? तो अरे भाई आज 2-2.5 साल बाद पहली बार लाइफ में उठा है तो थोड़ा એમ કહું તો અમે હે ને ભાઈ 10-11 વાગે સુધી હોઈએ, કંઈક બનાવવાનું હોય તો બનાવીએ ને શૂટ હોય કંઈક કાંતો તો એ કરીએ, બાકી કાંઈ કર્યું નથી. અને આજે પાછા લગ્ન છે મારા મિત્ર ત્યાં અહીંયા. આજ છે ને 5 વાગે ઊભો થઈ ગયો, કેમ કે અમારે મિત્ર આવેલા હતા સુરતથી, ધાર્મિક ભાઈ. તો એ સવારે વહેલા 5 વાગે નીકળી ગયા, કેમ કે એને થોડુંક કામ આવી ગયું હતું. એટલે તો અમે બધા ધાબા ઉપર સૂતા. અને બસ બ્લોગ તો હમણાં કંઈ અપલોડ કર્યો નથી, પણ કાંઈ નહીં. બસ હવે ચંદુ આવેલો છે અને આજ પાછા લગ્નમાં લઈ જવાનો છે અહીંયા ભાઈબંધને ત્યાં. અને વિચારીએ છીએ કે ભાઈ કાલ થાય પણ જાય પ્રમ દિવસે એવો કંઈક પ્લાન છે, જોઈએ છીએ. હવે મેં કંઈ નક્કી નથી કર્યું, મારા મોટા ભાઈને એને નક્કી કર્યું છે એવો પ્લાન છે. બાકી તો બસ આવો કંઈક નોર્મલ બ્લોગ બનાવ્યો તો, ખાસ કંઈ બ્લોગ બનાવ્યો નથી. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી, બાય બાય. ક્યારે બ્લોગ આવે છે કંઈ નક્કી જ નથી રહેતું. બાય બાય.